આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત આજે આપણે દાજીબા વાઘેલાની ચરિત્ર વાર્તા સાંભળશું। હાલાર પંથકના અલૈયા મોડા ગામના જાડેજા દરબાર વરસાજીના ભાણેજ દાજીભા વાઘેલા પૂર્વજન્મના ભારે સંસ્કારી મુમુક્ષુ હતા। નાનપણથી જ પોતાના મોસાળમાં રહીને મોટા થયેલા મામા વરસાજી દેવી ભક્ત હતા, એટલે ભાણેજ મોટા ભાઈને પણ દેવોમાં સારી આસ્થા બંધાયેલી। એકવાર શ્રીજી મહારાજ ગંગાજળા ગામે ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય એવા રાવળપાલીબાઈને ત્યાંથી મોડા ગામે પધાર્યા ત્યારે ગામના ભાવિકો સાથે દાજીભા પણ પ્રભુના દર્શને આવેલા। પ્રગટ પરબ્રહ્મ શ્રી હરિના દર્શન થતા દૈવી આત્મા દાજીભાઈનું અંતર એમની મૂર્તિમાં ખેંચાવા લાગ્યું। અહોભાવ સાથે એમણે શ્રીજી મહારાજના હસ્તે વર્તમાન ધારણ કરીને કંઠી બાંધી પ્રભુના આશ્રિત બન્યા। મહારાજનું મનમોહક ને રમણીય રૂપ દાજીભાઈના અંતરમાં એવું તો વસી ગયું કે એ સ્વરૂપ એમની નજરે અહર્નિશ તરવરવા લાગ્યું ને પોતે એમાં તન્મય બની ગયા। ચિત્તમાં શ્રી હરિની મૂર્તિ ચોંટી જવાથી એમને અખંડ વૃત્તિ રહેવા લાગી। એની સઘળી ક્રિયાઓ ઘેલા માણસના જેવી લાગવા માંડી। એટલું જ નહીં, શ્રી હરિ જ્યારે મોડેથી ચાલ્યા ત્યારે આ યુવાન દાજીભાઈએ પ્રભુ પાછળ જવા માટે દોટ મૂકી। આ જોઈ એના મામા વરસાજી અને બીજાઓએ ભેળા મળીને એને રોકી લીધા ને પાછળ જવા ન દીધા। મામા વરસાજીને મનમાં ઠસાઈ ગયું કે સ્વામિનારાયણે નક્કી મારા ભાણેજ ઉપર બુરકી નાખી, એણે બાબરો ભૂત વળગાડ્યો છે, નહીં તો ભાણેજ આમ ઘેલો બનીને એમની પાછળ પાછળ કાની દોટ મૂકે ખરો। દાજીભાને પ્રગટ પ્રભુનો મહિમા સમજાતા એમના ચિંતનમાં મગ્ન રહેવા લાગ્યા। આથી મામા વરસાજીએ ગામના બુવાઓને બોલાવીને વાત કરી કે આ ભાણભાને વળગેલો સ્વામીનો વળગાડ આપણે દૂર કરવો છે। ત્યારે તાંત્રિક બુવાઓએ કહ્યું કે એમાં શું, નિવેદ કરીએ અને બલિ હોમ હવન ક્રિયામાં દાજીભાને બેસાડી એમને વળગાડમાંથી આમ ચપટી વગાડતામાં મુક્ત કરી દઈએ પછી શું। આમ તાંત્રિક બુવાઓએ ભેળા થઈને તાવડો ચડાવ્યો। બલિ હોમમાં હોમવા માટે ઘેટા, બકરા ને કુકડાને ભેળા કર્યા। ડાકલાની ડૂહાટી વચ્ચે બુવાઓ ઓતારની ઓથે ધૂતકારી મારીને ધૂનવા લાગ્યા। દાજીભાને સામે હોમમાં બેસાડી એમની ઉપર અડદના દાણા છાંટવા માંડ્યા। પણ દાજીભાઈ તો અંતરમાં શ્રી હરિની મૂર્તિ ધારીને ધ્યાનમાં જ બેસી ગયા। બુવાઓ ધૂની ધૂનીને થાક્યા। શ્રી હરિના પ્રતાપે દાજીભાઈ તો જાણે મૂર્તિમાં રમમાણ બની ગયા। તાંત્રિકો તો ધૂની ધૂનીને થાક્યા ને ચાલ્યા ગયા। એકવાર પ્રેમી ભક્ત દાજીભા ઉર્ફે મોટાભાઈ નદીએ નહાવા ગયા। ઉપરવાસ વરસાદને કારણે નદીમાં ભારે પૂર આવ્યું હતું। તે મોટાભાઈ નહાવા તો પડ્યા પણ પાણીના તાણમાં તણાવા લાગ્યા। આથી એમણે મહારાજને સંભાળ્યા કે તુરત જ મહારાજે આવીને એમને બાવડે ઝાલીને પાણી બહાર કાઢીને કહ્યું કે અમારું ધ્યાન ધરો છો તેમ તમારા દેહનું તો જરા ધ્યાન રાખો, અમારે તમારા માટે દોડી આવવું પડ્યું છે। આમ ઠપકો આપીને શ્રી હરિ અદૃશ્ય થઈ ગયા ને મોટાભાઈ વિસ્ફારિત આંખે જોતા રહ્યા। એકવાર
શ્રીજી મહારાજનું ધ્યાન ધરતા ધરતા મોટા ભાઈને મૂર્તિના દર્શન ન થતા પોતે બહાવરા બનીને મોટેથી રડવા લાગ્યા. આથી એમના મામાએ પોતાના ભાણાને ગાંડપણ આવ્યું છે એમ ગણીને ઓરડીમાં પૂરી હાથ પગ બાંધી બહારથી તાળું વાસી દીધું. ત્યારે મોટા ભાઈએ મહારાજને યાદ કર્યા ને પ્રભુ આવ્યા તે ઓરડીમાંથી ઉઠાવી એમને વાડીના ઓટે બેસાડી દીધા. સવારે મામાએ તાળું ઉઘાડીને જોયું તો દાજી ન દેખાયો. એટલે નવાઈ ઉપજી કે આ બંધ ઓરડીમાંથી ક્યાં અને કેવી રીતે જતો રહ્યો હશે. ત્યાં એમને જાણ થઈ કે દાજી તો વાડીએ ઓટલે બેઠો થકો ભજન કીર્તન કરે છે. એકવાર ભાણેજ દાજીભાઈ મામાને પૂછ્યા વગર છાનામાના મોડાથી ભાગીને મહારાજ પાસે ભુજ જવા માટે જોડિયા બંદર આવીને વહાણમાં બેસી તુનાના તટે ઉતર્યા ને ધર્મશાળામાં રાત રહ્યા. રાતે શ્રી હરિના ધ્યાનમાં એમને લક્ષ્ય થતા સમાધિ થઈ ગઈ ને શબવત બની ગયા. આથી લોકોએ એમને મરી ગયેલ મુસાફર જાણીને સ્મશાને અંતિમ ક્રિયા કરવા માટે લઈ ગયા. ચિત્તા ખડકીને ઉપર સુવાડ્યા. હવે શ્રી હરિને ચિંતા થઈ એટલે એમણે તુરત જ તેને સમાધિમાંથી જાગૃત કરી દીધા ને મોટા ભાઈ ચિત્તામાંથી સફાળા બેઠા થયા. એટલે લોકો તો બી ગયા ને મોટા ભાઈએ ત્યાંથી ઝટ ઉઠીને ભુજ જઈ પ્રભુના દર્શન કર્યો. મહારાજે ત્યાં સઘળી વાત પૂછી અને પછી પાછા જવા આજ્ઞા કરી. આથી મોટા ભાઈ મને કમને મોડા ગામ આવ્યા. અહીં મોડા ગામમાં એક વખત કોલેરા મરકીનો રોગ પ્રસરી જતા માણસો ટપોટપ મરવા લાગ્યા ને ભારે હાહાકાર મચી ગયો. માણસો ગામ છોડીને બહાર સીમમાં વસવા માટે જવા લાગ્યા. એ વખતે દાજીભાઈએ મામાને કહ્યું કે તમે મને જો સાધુ થવાની રજા આપો તો આ કોલેરાને ચપટી વગાડતામાં કાઢું. તે સાંભળીને મામા તો વિચારમાં પડી ગયા, પરંતુ ગામ લોકોનો ભારે આગ્રહ જોઈ મામાએ હા પાડી. પછી મોટા ભાઈએ મરકીને પોતાના શરીરમાં આવવા માટે દબાણ કર્યું. એટલે તૂટિયું મોટા ભાઈના શરીરમાં પ્રવેશી ગયું. આથી મોટા ભાઈએ ધ્યાનમાં બેસીને મરકીને બાળવા માટે પોતાનો જઠરાગ્નિ પ્રદીપ્ત કર્યો. ત્યાર પછી મોટા ભાઈએ પોતાનો જઠરાગ્નિ શાંત કરીને તૂટિયાને ગામ બહાર તગડી મૂક્યું. એમના સામર્થ્યે ગામમાંથી ટૂંટિયાનો રોગ નાબૂદ થયો. શરત પ્રમાણે મોટા ભાઈ મામાની રજા લઈ મહારાજના દર્શને ચાલી નીકળ્યા. શ્રી હરિએ એમનો સાચો વૈરાગ્ય જોઈ એમને મહાભાગવતી દીક્ષા આપી સાધુ કર્યા ને સચ્ચિદાનંદ સ્વામી એવું સાર્થક નામ પાડ્યું. આવા મહામુક્ત રાજ હતા અલૈયા મોઢાના દાજીભા. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.